અમે ઘણીવાર રજૂઆત કરવા ટીડીઓ સાહેબ 2-3 દિવસથી હાજર નથી. મારા ગામના ઘણા વિદ્યાર્થી, આજુ લીંબડી તાલુકાના ઘણા વિદ્યાર્થી છે. ક્રિમિનલ હોય, જાતિનો દાખલો હોય, આવકનો દાખલો હોય, કોઈ દાખલા નીકળતા નથી. અહીંના બધા સ્ટાફવાળા બધા સારા છે, પણ ટીડીઓ સાહેબ જ હાજર નથી. હવે એ એવું કહે છે કે અમે અડધી કલાકમાં આવો, કલાકમાં આવો, 2 કલાકમાં. સવારથી વિદ્યાર્થી આ લાઈનમાં છે, બરાબર. આ દાખલા નીકળતા નથી. હવે આ દાખલા ન નીકળે તો આગળ વિદ્યાર્થીને જે પણ એમને આગળ પ્રોસેસ કરવાની હોય, એમને જે મહેનત કરવાની હોય, પરીક્ષા એક્ઝામ દેવાનું, બરાબર. આ ડોક્યુમેન્ટના હિસાબે જો આ ડોક્યુમેન્ટ તૈયાર ન થાય તો ત્યાં સુધી આ પરીક્ષા કે જે એમનો પ્રશ્ન હોય સોલ્યુશન ન કરી શકે. અને એના માટે માત્ર ટીડીઓ સાહેબ જવાબદાર છે. એ હાજર હોય તો વિદ્યાર્થી 200 જણા અહીંયા છે, બરાબર. એમનું કામ થઈ જાય. સવારના બેઠા ભૂખ્યા તરસા, બરાબર. તો મારી સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક તમે ટીડીઓ સાહેબને અહીં મોકલો અને આ જે લોકોનો પ્રશ્ન છે એનું સોલ્યુશન કરો. એ જ અમારી લાગણી અને માગણી છે. પણ રહું છું અમદાવાદ. ત્યાંથી મારી છોકરીના ક્રિમિનલ માટે હું 3 દિવસથી સાહેબ અહીં ધક્કા ખાઉં છું. મને આજની તારીખ આપેલી કે તમે કે મંગળવારે આવજો 1:30 થી 2 વાગ્યાના ગાળામાં. મેં સાહેબ અડધી રજા મૂકી છે કંપનીમાં. હું અત્યારે ડાયરેક્ટ ત્યાંથી કંપનીમાં બૂટ પહેરીને અત્યારે અહીંયા આગળ આવેલું છું. ત્યાં ટીડીઓ સાહેબ હાજર નથી, બરાબર. હવે અડધો કલાકનો ટાઈમ આપે છે, અડધો કલાક પછી આવશે એમ કે સાહેબ. હવે 2 કલાકથી તો અમે બેઠા છીએ. સાહેબનું કોઈ નક્કી કંઈ છે જ નહીં આગળ અત્યારે હાજરમાં. 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ. 2 દિવસમાં જાતિનો દાખલો ને બધું આપવાનું છે. 2 દિવસમાં કેવી રીતે આપવાનું? 2 દિવસથી તો રજા ઉપર છે સાહેબ. આવું જોવે ને. આ તડકાને એક તો ધક્કા ખાઈએ છીએ અમે બધા વિદ્યાર્થી, બધા ભાઈઓ બહેનો બધા હેરાન થાય છે. સવારથી તો અડધી પાણી પીધા વગરના બધા બેઠા છે. હમણાં આવે, કલાક પછી આવે, એવી રીતે બધાને જવાબ આપે છે. એ લોકોને આવવું પડે ને.